માતાનો જય, બોલો અંબિરામ મહારાજનો જય, બોલો સર્વે ભક્તોનો જય. હવે એક રાજના અંદર એક ભાઈ 3 મૂર્તિ લઈને આયા સોનાની. એટલે રાજાના આગળ લાઈન મૂકી કે આ 3 મૂર્તિ છે સેમ ટુ સેમ સોનાની. એટલે પણ આમાં આનું મૂલ્ય કરવું છે કે આનું મૂલ્ય કેટલું. એટલે રાજાએ ઈશારો કર્યો પ્રધાનને કે પ્રધાન આ 3 મૂર્તિ છે તો આનું આપણે મૂલ્ય કરો. એટલે પ્રધાને સારું તરકે આપણે ચકાસીએ. એટલે 1 રૂપિયો લાયો. 1 રૂપિયો લાવી અને આ કાનમાં મૂક્યો એટલે સપદીને આ કાનમાં નીકળી. એટલે કે આ કોઈ કોમની નહીં હતી, સોનાની, પણ એની કિંમત થઈ નહીં. ફરી બીજી મૂર્તિ હતી એટલે એના કાનમાં રૂપિયો મૂક્યો એટલે સીધો મુખમાંથી બહાર નીકળી. એટલે કે આ પણ કામની નહીં. તીસરી મૂર્તિના અંદર કાનમાં રૂપિયો મૂક્યો એટલે સીધો અંદર ઉતરી ગયો. આ કામની મૂર્તિ. એમ ગુરુ મહારાજના જે શબ્દો જે પણ આપણને જે ગ્રહણ કર્યા અને જે અંદર ઉતાર્યું, એટલે આ દેહમાં નહીં તમારામાં ઉતરવું જોઈએ. પાછું આને જે સોનાનું છે ને એમાં એ નીકળવું ના જોઈએ તો કોમનું છે. નકર પેલા 2 મૂર્તિની ગોળે કોઈ કોમમાં નહીં આવે. બાપુ સત્સંગ તો બહુ કર્યો. એક ધોળ બોલો, વાજેન્દ્ર વાળા ભાઈને બોલાવો. આવો. બોલો સદગુરુ મહારાજનો જય. ગાવો રે ગુણ ગુરુજીના નામના, ગાવો રે ગુણ ગુરુજીના નામના. નિજ નામ ગાન વિના વેરી બના રામના. ગાવો રે ગુણ ગુરુજીના નામના. સોની રચે કેને પાઠ કરે છે ગીતાના. પીદરના પીર કદી નથી રે થવાના. ગાવો રે ગુણ ગુરુજીના નામના. કર કરમ ચના તેર રેવાના. કર કરમ ચના તેર રેવાના. હું મરણ નામ કરી 84 જવાના. ગાવો ગુણ ગુરુજીના નામના. કુટુંબ કાબેલાતે નથી તારા કામનો. કુટુંબ કાબેલાતે નથી તારા કામનો. પૂજ રામ મહારા ટળા ભવા
હરિના નામના બોલો સદગુરુ મહારાજનો જય.